વાત કરીએ મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં હોર્ન વગાડી હેરાન કરતા તત્વો હવે સાવધાન રહેવાની જરૂર છે। જે પણ તત્વો હોર્ન વગાડીને બીજાને હેરાન કરતા હોય છે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ કરતા લોકો સામે હવે આવનાર દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આવા શખ્સો સામે કાયદેસરના પગલાં ભરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। બિનજરૂરી હોર્ન વગાડી લોકોને હેરાન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિર્ણય કરવામાં આવ્યો છે। સુરતમાં જે પણ તત્વો છે જે બિનજરૂરી હોર્ન વગાડી લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરતા હોય છે તેવા લોકો હવેથી સાવધાન રહેજો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, એવા ઘણા તત્વો હોય છે કે વગર કામના હોર્ન વગાડીને લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, બીજા લોકોને મુશ્કેલી પહોંચાડતા હોય છે, તેવા લોકો હવે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કારણ એવા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ થશે। શું નિર્ણય લેવામાં આવ્યો છે, જણાવશો? સુરત ટ્રાફિક વિભાગની લાંબા સમયથી કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। રોંગ સાઈડ પર ચાલતા વાહન ચાલકોની સાથે સાથે હવે હોર્ન વગાડશો તો કાર્યવાહી થશે। ત્યારે અત્યારે જે રીતના સુરતના અલગ અલગ પોઈન્ટ પર અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાથમાં અલગ અલગ પ્લે કાર્ડ લઈ અત્યારે લોકોને જાગૃત પણ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ડોન્ટ હોર્ન ન્યુસન્સ જે રીતના અલગ અલગ જે હાથમાં પ્લે કાર્ડ લગાવવામાં આવ્યા છે અને તે વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે કે જો સિગ્નલ પોઈન્ટ પર ઉભા હોય અથવા તો ટ્રાફિકમાં ઉભા જી જી બિલકુલ, આભાર જોડાવા માટે અને માહિતી